ભાઈ ભાઈ ઉઠો, સવાર થઈ ગયું છે. ભાઈ ભાઈ ઉઠો ને. આ તમારો ચા નાસ્તો પણ બની ગયો છે. ચલો ઊભા થાવ. હું પછી કરી લઈશ ચા નાસ્તો. સુવા દો. ભાઈ ચા અને ભાખરી ઠંડા થઈ જશે પછી ભાવશે નહીં ને. ચલો પહેલા નાસ્તો કરી લો પછી આરામ કરજો. કીધું ને પછી નાસ્તો કરી લઈશ. સુવા દે મને. ભાઈ તમે જોવો તો ખરા, સમય 9 વાગ્યા છે. સારું કર્યું કીધું. મને નથી ખબર 1 કલાક પછી જગાડવા આવશે, એટલે કે 10 વાગે. સુવા દે જા. પણ તમે રાત્રે આટલા વહેલા સૂઈ ગયા હતા તો પણ આટલી ઊંઘ કેમ આવે છે? સવારે વહેલું ઉઠવું જોઈએ ને. અરે અમારા બાપાનું ઘર છે. લે ઉઠી ગઈ. જા ચા નાસ્તો ભાખરી વાખરી બધું અહીંયા લઈએ. હું અહીંયા બેસીને નાસ્તો કરીશ, પછી પાછી સૂઈ જઈશ. ચાલશે ને તને? બ્રશ કરવાનું, નાવાનું? ના નથી કરવું ભાઈ મને કાંઈ. તું જા ભાખરી લઈએ. ઠીક છે તો પછી બધું અહીંયા જ લઈ આવું. પણ મમ્મી હા પાડે ને તો? મમ્મી શું બરાડા કરે છે? હું ક્યારની સાંભળું છું. મમ્મી ફઈ એમ કહે છે કે ચા અને નાસ્તો અહીંયા બેડ ઉપર જ આપવાનો છે ફઈને. ના એને એવું કીધું કે ચા ને નાસ્તો ઠંડો થઈ જાય છે, તો મેં કીધું લઈ આવ અહીંયા. મેં એને કીધું 10 વાગે મને જગાડજે, તો કે ના ચા નાસ્તો ઠંડો થઈ જાય છે, અહીંયા લઈ આવું, કરી લઉં નાસ્તો. દાદાબેન આ ઘર છે, હોટલ નથી. હા, અને ઘરમાં છે ને ઘરના નિયમ પ્રમાણે ચલાય. અમારા ઘરમાં બધાનો નાસ્તો છે ને 7 વાગે થઈ જાય, પણ હવે જ્યારથી તમે અહીંયા ગુડાણા છો એ દિવસથી અમારે કઠણાઈ બેઠી છે. શું છે, સવારમાં અમે જાગી તો જઈએ છીએ, અમારે ચા નાસ્તો પતી જાય, ઘરના અડધા કામ પતી જાય, ત્યાં સુધી તમારી સવાર નથી થતી. હા, એટલે તમે કોઈ એ પ્રમાણે નહીં ચાલે. ચા નાસ્તો કરવો હોય ને તો નીચે રસોડામાં આવવું પડશે, નહીં તમારી મરજી. મેં ચા નાસ્તો માંગ્યો જ નથી, હું તો શાંતિથી સૂતી હતી. પણ છે ને ભાભી, આ તમારી વહુ મને શાંતિથી સૂતા જોઈ નથી શકતી. અને આમ પણ અરે હજી તો 9 વાગ્યા છે. 9 વાગ્યા છે. 9 વાગ્યા છે. હા ભાઈ, તમારા માટે રહેવા દે ને બેટા. તું આને શું સમજાવે છે? હા, આને સમજાવતા બહુ સારું આવડે છે. મારા ભાઈને સમજાવી દીધો ને, જોતી નથી તું? હા, તમારા ભાઈ મારાથી જ બધું સમજ્યા છે ને. તમારા લગ્ન પહેલા તમે આ ઘરમાં આ તાગરદીન ના કરતા હતા, અને લગ્ન પછી પણ આ જ ચાલે છે. મને એ નથી સમજાતું રાધાબેન કે તમે ક્યારે સુધરશો. મારે સુધરવાનું જ નથી. અને હું જે રીસામણે આવી છું ને, આ મારા બાપનું ઘર છે. અને હા, મારા બાપના ઘરમાં મને ફાવે ને એવી રીતે હું રહું. હા, બાપનું ઘર છે, બાપનું ઘર છે, પણ બાપ તો વયા ગયા. હવે ભાઈ અને ભાભી જ છે. આ તો ભાઈ તો છે ને. હા, તો અને ભાભી આવી છે, એમાં કઈ મારો વાક છે? આવતી જ હોય, બેનો દીકરીઓ રીસામણે આવતી હોય, થતી હોય તકરાર થોડી ઘણી. એમાં કઈ વાંધો નથી, તમે ભલે આવ્યા પણ સમયસર ઉઠો, બધાની સાથે હળીમળીને રહ્યો તો મજા. આ તો હળીમળીને જ રહું છું. હું વાત કરું છું ને એની સાથે. તું નાની છે ને, તું રહેવા દે, મને શિખામણ આપ. મારી વહુને દબડાવવાની કોઈ જરૂર નથી. હા, મારી વહુ બોલતી નથી ને એનો મતલબ એમ નથી કે તમને મન ફાવે એમ બોલો. અરે દબડાવો તો તમે બંને છો મને ક્યારના. અરે મારા બાપનું ઘર છે, કદાચ મારાથી 10 વાગે ઉઠાઈ ગયું તો શું ફેર પડે? અને બેનો દીકરીઓને સાચું અને તો રધી આવે તમારા ઘરમાં. પણ ના, જ્યારથી હું આ ઘરમાં રીસામણે આવી છું ને, ત્યારથી તમે લોકોએ નક્કી કર્યું છે કે આને ધક્કા મારીને ઘરની બહાર ક્યારે કાઢી મૂકીએ. વાહ, સરસ પ્લાન બતાવ્યો. લે દાદાબેન, એક કામ કરો ને, તમને ધક્કા મારીને બહાર જ કાઢીએ, જેથી કરીને તમારું પણ થોડું આ સ્વમાન ગવાય અને તમે આ ઘર છોડીને જાઓ. અને શું કીધું, રધી આવે. હા, આ 9 વાગ્યા સુધી પાડાની જેમ આ પથારીમાં પડી રહ્યો છો, એ તમને શરમ નથી આવતી? નથી આવતી. હા, આજે 9 વાગે ઉઠી, કાલે 10 વાગે ઉઠી. અને હું પણ જોઉં છું કે મારા બાપના ઘરમાંથી મને કોણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી. સારું ને મમ્મી, રહેવા દો ને, એમના બાપનું ઘર છે ને, તો ફાઈ ઉઠીને જાતે નાસ્તો બનાવીને કરી લેશે. હા તો કરી લઈશ ને. હા, તમારા બાપનું ઘર છે, તમારા બધા જ કામ હવે તમે જાતે કરી લેશો. હા કરી લઈશ. કપડાં ધોવા, વાસણ કરવા, રસોઈ બનાવી, નાસ્તો બનાવો, અને ખાસ કરીને તમારો આ રૂમ છે ને. હા તો મારા ભાઈને કહીશ ને, એટલે મને બધું એડજસ્ટ કરી આપશે. તમારાથી ના થાય તો કઈ વાંધો નહીં. બસ ભાઈને જીવવા દો. આ જીવતે જીવત છે ને, એને મારી નાખવાના કામ નહીં કરો. આ ભાઈ પણ કંટાળ્યો છે, પણ બિચારો કયા શબ્દમાં કે હું હવે કંટાળ્યો છું બેન તારાથી. હે ભગવાન, સવારમાં ભગવાનના ભજન સાથે સવાર થવી. ના, અમારે ભજન જ કરવા હોય છે, પણ તમારી આગળ ભજનિયા કરવા આવવું પડે છે. શું છે, તમને સીધી લીટીની વાત તો ખબર જ નથી પડતી ને. સાચી વાત છે. હું ચોખ્ખી તમારા ઉપર ઉતરી છું. મને છે ને તમારી જેમ આડી ભાષામાં જ ખબર પડે છે. મમ્મી, આ તો પહેલી વાર સાંભળ્યું કે નણંદ ભાભી ઉપર ઉતરે. આપણે તો માવતર ઉપર ઉતરીએ એવું હોય ને. હા, પણ શું છે,
મારા નળની આડોડાએ જેટલી ને હા છે તો છે કે કોઈના પણ પર ઉતરી શકે. હમ. કઈ વાંધો નહીં, પાડાની જેમ પડ્યા રહો. જ્યાં સુધી ઊંઘ આવે ને ત્યાં સુધી ઊંઘ્યા કરો. અને ખાસ એક વાત, તમે એક કામ કરજો, તમે અહીંયા સૂતા રહેજો અને જ્યારે જાગો ને ત્યારે નાઈ ધોઈને પોતાનો ચા નાસ્તો પણ બનાવી લેજો. એવું વિચારીશ. હા, એ જે કરવું એ કરજો. અમારા બાપનું કાંઈ નથી જતું, તમારા બાપનું ઘર છે ને. હા એ તો છે જ. હા, અને સાચું કહું ને તો નફટાઈની હદ હોય. નથી, મારી પાસે નફટાઈની કોઈ હદ જ નથી. કારણ કે નફટાઈ કરતા હું તમારા લોકો પાસેથી તો શીખી છું. નાક વગરના હોય એને શું કહેવાનું? હા એ જ તો કહું છું. હા. તમે નાક વગરના હતા, તમે નફટાઈ કરતા હતા, તમારી પાસેથી હું શીખી. હે ભગવાન, અમારા દિવસ ખરાબ હતા કે આવી નણંદ ભટકાઈ. હા ને મારા તો બહુ સારા હતા કે ભાભી આવી મળી અને પછી ભાભીના દીકરાની વહુ પણ આવી મળી. પણ ઘર છે તમારે, તમે શું કામ અહીંયા આવ્યા છો? જેને ઘર ન હોય ને એને બીજાના ઘરે રહેવું પડે. ક્યારેક નણંદને વાંધો હોય તો રીસામણે ન આવી શકે. સામણે આવે એમાં ના નથી, પણ કોઈના ઘરે જઈએ ને તો દીકરો થઈને ખવાય. હવે આ બાપ થવા જઈએ ને તો બધે ભેગું ન થાય. સાંભળો બહુ બેટા, સાંભળો. હા, શું કહ્યું તમે? શું કહ્યું? ક્યારેક ઝઘડો થાય, ક્યારેક એટલે 1 મહિનામાં 10 વાર રીસામણે આવે એને ઝઘડો ન કહેવાય. એટલે તમારા લોહીમાં કકડાટ વસેલો હા છે જ. અને હું કરીશ કકડાટ અને હું અહીંયા જ રહીશ. અને હા, પાછી કદાચ જઈશ ને અને ઝઘડો થશે ને તો પાછી રીસામણે આવીશ. તો જતા જ નહીં, અહીંયા જ રહ્યો. અહીંયા જ રહેવાનો વિચાર કરું હા, છું. અહીંયા જ પડ્યા રહો ને. આમ પણ તમારા જેવા, હા, આમ પણ તમારા જેવા આદિ માણસો અહીંયા હોય ને એટલે અમારા ઘરમાં રધી રહી બહુ રહેશે. હા. હા હા, હવે પાડાની જેમ પડી જાઓ ને. હું તો શું કહું છું, ક્યારેક ન જાગે ને તો પાણીની ડોલ ભરો અને નાખી દો એટલે આપોઆપ ઉઠી જશે. નવાની જરૂર નહીં પડે બહુ બેટા. આહા, કરજે ક્યારેક એવું. હા જરૂર, મમ્મીજીએ કીધું એટલે ટ્રાય તો કરવી જ પડશે ને. હા, હવે સવારમાં આવા મોડા જોવા ને એના કરતા બેટા આપણે કોઈને બોલાવતી જ નથી હું આવા મોઢા જોવા માટે. પણ આ તો કેવું છે, તમને લોકોને મારા મોઢાના દર્શન કર્યા વગર ચાલતું નથી. ના, ના. વારાફરતી વારો બધા અહીંયા આવી જાવ છો. એવું નથી. તો કેવું છે? અમારે ઘરમાં રધી લાવવાની છે ને એટલે તમારા જેવી પનોતીને ઉઠાડીને બહાર કચરાની જેમ ફેંકવી પડે. હું કઈ સમજી નથી ગયા? આવવાની, અહીંયા જ સુવાની છું. નિંદર ઉગાડી દીધી મારી. તો કોઈ વાત નહીં. પાછી ઉઠીશ ને પછી ઊંઘ આવી જશે. સીતારામ સીતારામ. આદિ, ક્યાં જાઓ છો? હું કાંઈ નહીં, ક્યાં જાઉં છું આટલી પણ ખબર નથી પડતી. ઓફિસે જાઉં છું, જાઉં કે ના જાઉં? જવાય ને, શું કામ ના જવાય ઓફિસે? પણ મારે કામ હતું એટલે બસ 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 બસ, આ તારું કામ મને ખબર છે. તારે છે ને કોઈ કામ ચિંતવાની જરૂર નથી. કાં કંઈક લાવવાનું હશે ને કાં કંઈ મૂકવાનું હશે, ખબર નહીં કેમ. હા, તું પાછળ શું કામ આવી મારી? કયું ને કામ હતું એટલે આવી. કેમ? તો મને થોડી ખબર હતી કે તમે ક્યારે નીકળશો. નહીં તો હું પહેલા અહીંયા આવીને મોરલો થઈને ઊભી રહેત ને કે તમે નીકળો પછી વાત કરીએ. મોરલો ન થતો શું વાંધો છે? ઢેલ બંને બનતા આવડે તો. નથી આવડતું, શું કરું? તમે શીખવો ને તો બની જઈશ. બોલો પત્નીજી, અચાનક તમને એવું તે વળી શું કામ પડી ગયું કે તમે અહીંયા પધરામણી કરી? આ પતિશ્રી, સાંજે કેટલા વાગે ઘરે આવશો? આ કામ હતું? હા, આવો પછી કામ હતું. એટલે તું અગાઉથી બધું નક્કી કરી રાખે છે. અત્યારથી સમય જાણી લેશે ને જો એ સમય પર હું ના પહોંચ્યો એટલે ફોન ઉપર ફોન કરવા થશે. એના બાબતે તારે કેટલો ઝઘડો કરવો એ તને ખબર પડી જશે. બધું નક્કી કરેલું હોય છે. ના ના, પણ આઈડિયા ગમ્યો મને. જો તમે મારો ફોન નહીં ઉઠાવો ને તો ઝઘડો કરવાનો મોકો મળશે. પણ છેલ્લા 3 દિવસથી ઝઘડો નથી કર્યો તમારી સાથે. આ ખાવાનું નથી પચતું મને. ઘરમાં ઓછા ઝઘડાઓ થાય છે હે? તે હજી તારે મારી સાથે ઝઘડાઓ કરવા છે? આ જરાક તો શરમ કર. હું શું શરમ કરું? ઝઘડા બીજા કોઈ કરે અને નામ મારું આવે તો હું શું કામ માથે ઓઢું? માથે નથી ઓઢવું તારે. તું છે ને મને બક્ષી દે, આવી રીતે હેરાન નહીં કર. સારું, હવે ભૂલ થઈ ગઈ મારી. હું તો એમ જ બહાર આવી હતી વાત કરવા માટે. આ જ્યારથી આ ફઈ ઘરમાં આવ્યા છે ત્યારથી ક્યારેય પાસે બેસીને પ્રેમથી વાત કરી છે? નહીં. જ્યારે જોવો ત્યારે 36 નો આંકડો હોય બધાની વચ્ચે, એટલે વાત કરવા માટે બહાર આવવું પડ્યું. મને ગમ્યું કે તમે મારી પાછળ પાછળ આવ્યા, મારું ધ્યાન રાખ્યું અને મને પૂછવા માટે આવ્યા, મારી સાથે વાત કરવા માટે આવ્યા. બોલો બોલો રાણી, બોલો.
આપણે કેટલા દિવસે સરખી વાત નથી કરી તો આજે વાત કરી લઈએ. હા, સાંજે કેટલા વાગે આવશો? ફરી પાછી ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે વાત કરવા માટે તમને રોક્યા છે. આપણે એ કયો સાંજે તારે કામ શું છે મારું? આવી જઈશ 4, 5, 6, 7 વાગે. આ બધાને ભેગા કરવાના હતા. ટોટલ મારવાનો હોય તો એ પ્રમાણે રાહ જોઉં ને. બહાર જવું છે મારે સાંજે. તમે આવતા હોય તો બેટર આપણે બંને સાથે જઈશું. બાકી હું એકલી તો જવાની જ છું. બહાર જવાનો પ્લાન તે ક્યાંથી બનાવી લીધો ને એકલા જવાની છો એટલે હું નહીં આવું તો તું એકલી ક્યાં જવાની છો? ગાર્ડનમાં. ગાર્ડનમાં તારે શું કામ છે? ગાર્ડનમાં માણસો બેસવા માટે જાય, બીજું શું કામ હોય? જો આ ઘરમાં એટલી રામાયણ છે ને કે ઘરમાં મારો દિવસ નીકળતો નથી. માંડ માંડ કરીને 12 કલાક કાઢું. એટલે મને એમ થાય કે સાંજે ગાર્ડનમાં જઈને થોડી વાર શાંતિથી સૂર્યના નામ લઉં. બીજું એક આઈડિયા આપું. આપણા ટેરેસ ઉપર જે ટાંકો છે ને પાણીનો એ પણ સુમસામ બેઠો છે. એના ઉપર ચડીને બેસીશ ને તો પણ શાંતિ મળશે. અટેક આવી જશે. મને ત્યાં જોઈ જશો ને તો અટેક આવી જશે. તમારા માટે રિસ્કી છે આ બધું. જો રિસ્કી, મારી વાત સાંભળ. સાંભળું છું. હા, તું છે ને જરાય ઈસકી નહીં થાય. અને હા, તારો સ્વભાવ મને ખબર છે. ગાર્ડનનું તો ખાલી બાનું છે. ગાર્ડનના નામ પર તારે જવું હશે કઈ બીજી જગ્યાએ અને મને આવી રીતે તું કહે છે. ખબર પડી ગઈ? ખબર પડી જ જાય ને. કેટલા સ્માર્ટ છો તમે તો. વાવ, મને કેટલો હોશિયાર ઘરવાળો મળ્યો છે. ભગવાને મને કેટલો સારો પતિ આપ્યો છે. કેટલા વાગે આવશો? પાછી ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી ગઈ છે. ટાઈમ તને હું પાક્કો નથી કહેવાનો કારણ કે જો ટાઈમ પાક્કો કહીશ ને તો ખબર પડી જાય છે મને કે તું છે ને મને હેરાન કરી મૂકીશ. ઠીક છે, નથી સાંભળો તમારો ટાઈમ. હું 8 વાગે ગાર્ડનમાં જઈને બેસી જઈશ. મજા આવે ને તો લેવા આવી જજો, બાકી કઈ નહીં. જો 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 એવું નહીં કરતી. હું આવી જઈશ. કેટલા વાગે? આપણે ટાઈમ નહીં, ટાઈમની તો મગજમારી છે જીવનમાં. સાચો ટાઈમ આપો કે ખોટો? આપો જ નહીં. સાચો કે ખોટો મેં તો કહી દીધું ને 8 વાગ્યાનું. હવે તમે આવો તો ઠીક અને ન આવો તો પછી હું તો છું જ. જો ટાઈમ આપ્યા પછી હું ટાઈમે પહોંચી નથી શકતો એટલા માટે હું ટાઈમ આપવાની ના પાડું છું. હીરા, આ ઘરમાં થોડું ધ્યાન આપ. હા, મમ્મી અને મતલબમાં ભાઈબા વચ્ચે જે કંઈ પણ બને છે ને એ અનબન ન ઊભી થાય એના માટે તું આમાં સંઘર્ષ કર. મારે નથી કરવું. સવારે ગઈ હતી ફઈને ઉઠાડવા માટે. ફઈએ જે મને લેક્ચર આપ્યું છે, જે શબ્દો બોલ્યા છે, ફઈને છોડો. મમ્મી તો ફઈ કરતા પણ વધારે ઝઘડા કરે છે. બસ શું બોલતા હતા મમ્મી. વાવ, ફઈનું તો કઈ નહોતું આવતું એટલું મમ્મી બોલ્યા છે. આ ઘરની અંદર ઝઘડાઓ ન થાય એવી એક જવાબદારી તારી પણ આવે છે. તમારી પણ આવે છે ને. પણ જો તું આ ઘરમાં આખો દિવસ રહે છે, તું બધાને સમજાવી શકે એમ છે. હા, અને હું સાંજે 7 વાગે આવી જઈશ. સારું તો 6 વાગે આવી જઈશ. હા, વાંધો નહીં. 5 વાગે આવી જઈશ. જાવ હવે. હું શું કહું છું, તમે ચાવી વગરની ગાડી ક્યારથી ચલાવતા શીખ્યા? પૂછ્યું તો છે. ચાવી દેવા આવી હતી. ચાવી દેવામાં તું તો સમય પૂછીને જતી રહી. આ જબરી બાઈ છે તમારી. થેન્ક યુ બોલો. થેન્ક યુ સો મચ ગાડીની ચાવી માટે. આભાર તમારો. જાઓ હવે. હું તો જાઉં છું 5 વાગે. 5 વાગે. એક્સક્યુઝ મી. હા. તું પાછો આવી ગયો? છોડ. આ તું છે ને નહીં સુધરે. મને જ જવા દે. મને જવા દે એટલે? અરે એકવાર કોઈ મારા દિલમાં વચી જાય ને હું એને કોઈ દિવસ જવા નથી દેતો. તારે જોઈએ છે શું? આ જ્યારે જોઉં ત્યારે મારો રસ્તો રોકીને ઊભો રહી જાય છે. આજે તો છે ને તું મને કહી દે. કહી જ દઉં. હા હા. પણ કેટલી વાર કેવું કે હું તને બહુ પ્રેમ કરું છું. પણ હું નથી કરતી ને. આ તારા જેવા મવાલી માટે મારી પાસે સમય નથી. અરે સમય ન હોય તો સમય આપવો પડશે. હા. તને જરાય શરમ નથી આવતી?
તારા લગ્ન થઈ ગયા છે. લગ્ન થઈ ગયા છે પણ હવે શું કહેવું, લગ્ન મારા થઈ ગયા છે પણ પ્રેમ તારી હારે થઈ ગયો છે. બોલ. મારા હાથને પણ તારા ગાલથી બહુ પ્રેમ થઈ જશે. હું એક લાફો મારું ને એની પહેલા અહીંયાથી જતો રહેજે. અરે તો આ ગાલ છે એ હાજર જ છે. માર કેવી વાતો કરે છે તું? તને જરાય શરમ નથી આવતી? આ રસ્તા વચ્ચે બોનું દીકરીઓને આવી રીતે ઊભી રાખે છે ને એની છેડતી કરે છે. અરે હું બધાયની ક્યાં છેડતી કરું છું? મને જે ગમે એની છેડતી કરું છું. જો તું છે ને મારા ભાઈ સમાન છે એટલે આવું બધું ના બોલો ને, ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જા. હે ભાઈ વાળે, આ શબ્દ ભલે અત્યારે બોલી પણ હવે કોઈ દિવસ નહીં બોલું. હા, કેમ? કેમ કે આ કોઈ પ્રેમ કરતા હોય એને ભાઈ નો કહેવાય. સમજી તું? હપ, છોડ. હવે છે ને હું ભૂલી જઈશ. જો તું આ તારી પત્ની છે ને એના માટે તને માફ કરી રહી છું. માફ નહીં કરવાનો તારે. સાચી વાત છે, તારા જેવાને તો સાફ કરવા જોઈએ. હા, તો હું શું કહું છું કે આજે તું ફ્રી હોય તો ક્યાંક ફરવા જઈએ. તારે તો તારી બૈરીને લઈને ફરવા જવું જોઈએ. હવે નથી મજા આવતી. હવે ક્યાંક લઈને જાવ ને તો મને જરીક શરમ જેવું આવે છે. કેમ? ઘરે બિચારી તને સાચવે છે, તારું કામ કરે છે, તારું ઘર ચલાવે છે એટલે? અને તું આખો દિવસ શું કરે છે? આ ગુંડાગર્દી, હાટા મારવાના, દારૂ પીવાનો, જુગાર રમવાનો. હા, આખા શહેરમાં તારી છાપ કેટલી ખરાબ છે. હા, પણ એને તું હારી કરી શકીશ. જો તું મારી જિંદગીમાં આવીશ ને તો હું હાવ સુધરી જઈશ. હું તારા જેવી નાલાયક નથી કે ઘરે પત્ની હોય ને તો પણ માર મોઢા મારે. હવે આ પ્રેમ થઈ ગયો છે તો કોણ એને રોકવાનું? હા, કોઈ પ્રેમ નથી તારો. જો હું તને છેલ્લી વોર્નિંગ આપું છું, હાજ પછી મારો રસ્તો ના રોકતો. આ તો તે તો મારું આખું જીવન રોક્યું છે એનું. તો મારે ખાલી રસ્તો ન રોકવો, મારા દિલની વાત ન કરવી. તું આમ નહીં સુધરે. તારા માટે તો છે ને પોલીસ બોલાવી પડશે. પોલીસ બોલાવીશ તું? હા, મને બહુ બીક લાગે. અરે તારે પોલીસ બોલાવી હોય કે ગમે એ બોલાવી, તને મારી તો ખબર છે ને હું કોઈથી બીવ છું. સાચી વાત છે. તારા જેવાની શું ડર? તારા જેવાને છે ને કોઈનાથી કઈ ડર હોતો જ નથી એટલે તો આવા રસ્તા પર ચડી જાય છે. તો તું નહીં જાય ને? અરે છોડ. કોઈ છે? નહીં. છોડ છોડ. તું નહીં જાય ને? તું જ જાવ. નહીં. ક્યાં જઈશ? જો પ્લીઝ મને જવા દે. આ તું જે કરે છે ને સારું નથી કરતો. નહીં. અરે તને પ્રેમ કરવો કઈ ગુનો છે? હા, અરે તું તો કિસ્મત વાળી છો કે હું તને પ્રેમ કરું છું. બાકી કોઈ છે? નથી. હેલ્પ. કોઈ એટલામાં કોઈ ન હોય. હું હોય ને કોઈ હોય? તારી ને મારી સિવાય અત્યારે કોઈ નથી. જો આવું બધું સારું ન લાગે. આ તારી ઇજ્જત નથી પણ મારી તો છે. આ કોઈ આવી રીતે તારી સાથે વાત કરતા મને જોઈ જશે ને તો મારી આબરૂ જશે. નહીં, તારી અમુક આબરૂ વચ્ચે બીજે દિવસે તારી અમુક કોઈ જોહે નહીં. સમજી તું? હા. તારા જેવા લખણ નથી કે કોઈ મારી સામું જોવે. પ્લીઝ તારી આગળ બે હાથ જોડું છું અને જવા દે. હા, હું એ બે હાથ જોડું છું કે તું હવે મને અપનાવી લે. સારું, તારી આંખો બંધ કર. હા હા, તે જ કહ્યું ને કે હું તને અપનાવી લઉં. હા તો તારી આંખો બંધ કર. હા, સાચે જ? હા. હા, બંધ કરી. ખોલતો નહીં. હા, ખોલું? બોલ ને. અરે આ ક્યાં ગઈ? હવે તો આની વધારે શેરતી કરવી પડશે.